જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્ણ આતંકી હુમલાની સમગ્ર દેશમાં રોષની લાગણી છે। ત્યારે આતંકી હુમલાના વિરોધમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે સુરત શહેરમાં એક દિવસીય સંપૂર્ણ વેપાર બંધનું એલાન કરવામાં આવ્યું છે। સુરતના ખાદ્ય પદાર્થો તથા તેલના વેપારીઓએ મોટી મીટિંગ કરી નિર્ણય લીધો હતો કે આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આખું બજાર બંધ રહેશે, જેના ભાગરૂપે આજે શહેરભરના તમામ ખાદ્ય પદાર્થો અને તેલના વેચાણ કરતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે। સુરત શહેરમાં અંદાજે 400થી વધુ દુકાનો આજે બંધ રાખવામાં આવી છે અને વેપારીઓએ પોતાની રીતે શહીદોની શ્રદ્ધાંજલિ આપી છે। આંદોલન પાછળનું મુખ્ય કારણ માત્ર આતંકી હુમલાનો વિરોધ નહીં, પણ ભારત સરકાર આતંકીઓ સામે હવે માત્ર પગલાં નહીં પણ આક્રમક કાર્યવાહી કરે તેવી માંગ છે। વેપારીઓએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન તરફ જઈ રહેલું સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવે અને તેમને ટીપું પણ ન મળવું જોઈએ। સુરત ઓઇલ એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ કહ્યું હતું કે પહેલગામમાં નિર્દોષ લોકો પર જે કાયર હુમલો થયો છે તેના વિરોધમાં સુરતના ખાદ્ય તેલ અને અનાજના તમામ હોલસેલ વેપારીઓ બંધ પાડશે। આ બંધ માત્ર વિરોધ નથી, પણ તે મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પણ છે। આજે આતંકવાદી કાયરાનો હુમલો થયો છે, જેના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને એમની સાથે સોલારિટી દેખાડવા માટે, એમની શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સુરત એડિબલ ઓઇલ એસોસિએશન, અનાજ એસોસિએશને આજે 30 તારીખે એક દિવસનો બંધ પાડ્યો છે। આ બંધ પાડવાનો મુખ્ય ઉદ્દેશ એમની સાથે એક જેથી દેખાવાનો છે અને સાથે ભારત સરકારે પગલાં લીધા છે એની સામે વાંધો નથી, પણ જે પગલાં લીધા છે એનાથી અમે સંતુષ્ટ નથી। અમે ભારત સરકાર પાસે આના કરતાં વધારે અપેક્ષા રાખીએ છીએ। જે રીતે આ હુમલો થયો છે એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને એના માટે સખતમાં સખત પગલાં લેવા પડે। પાણીની ડિપ્લોમેસી બધું બરાબર છે, પણ આ રીતે ન ચાલી શકે। એટલે અમારી એક સરકારને વિનંતી છે, અમે દિલ્હી ખાતે 100 કિલોનું એક પાનું બનાવ્યું છે અને અમે માનનીય શ્રી વડાપ્રધાનને આ પાનું રૂબરૂ દિલ્હી આપવા જવાના છીએ, સાથે વિનંતી પત્ર આપવા જવાના છીએ। સુરતના વેપારીઓ તેમનો ગુસ્સો અને સંકલ્પ રજૂ કરવા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી 100 કિલોનું પાનું ઓઝાર આપશે અને પાકિસ્તાન સામે હજી આક્રમક પગલાં લેવા માટે માંગ કરશે। રૂપેશ વોરાએ જણાવ્યું કે આ પાનું પ્રતિકરૂપ છે એ સંદેશ માટે કે હવે પાકિસ્તાન તરફ પાણી પણ ન જાય, આવું પાણી બંધ થાય તેવું પાક્કું નક્કી થાય તે માંગ સાથે અમે દિલ્હી જઈને પીએમને આ પાનું અર્પણ કરવા જઈ રહ્યા છે।